ગુજરાત વિધાનસભાના ખાસ સત્રના અંતિમ દિવસે ભાજપના વિધાનસભ્ય કાંતિ અમૃતિયા અને આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાની વચ્ચે શાબ્દિક સટાસટી બોલી હતી. બંને એકબીજાની સામસામે આવી ગયા અને તેના લીધે એક સમયે ગૃહનું વાતાવરણ પર ગરમાગરમ થયું. વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન કાંતિ અમૃતિયાએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં રોજગારીના મોરચે કોઈ પણ ચિંતા નથી. ગુજરાતમાં બીજા રાજ્યોમાંથી આવીને લોકો રોજગારી મેળવે છે. આમ ગુજરાત ફક્ત ગુજરાતીઓ જ નહીં, બીજા રાજ્યોમાંથી આવનારાઓને પણ રોજગારી પૂરી પાડે છે. તેની સામે ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાને રોકડો જવાબ પરખાવ્યો. એને કારણે કાંતિ અમૃતિયા સમસમી ગયા. ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાને જણાવ્યું હતું કે રોજગારીના દાવા કરવાનું બંધ કરો. તમે એક બાજુએ રોજગારીના આવા દાવા કરો છો તો બીજી બાજુએ ગુજરાતમાંથી કેટલાય ગુજરાતીઓ વિદેશમાં નોકરી મેળવવા ફાંફા મારે છે. આ સમયે તમારા રોજગારીના દાવા ક્યાં જાય છે? ગુજરાતીઓએ સારા ભવિષ્ય માટે વિદેશ ભણી દોટ મૂકી છે અને કાયદેસર ગેરકાયદે બધી જ રીતે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુરોપમાં ઘૂસવા માટે ગુજરાતી તૈયાર છે. તો તેની તપાસ કરો કે ક્યાં ખાટલે મોટી ખોટ છે. ફક્ત દાવાઓ જ ન કરો, રોજગારી પણ પૂરી પાડો. તેથી ડીંગો હાંકવાનું બંધ કરો, વાસ્તવિકતાને સ્વીકારો. ગોપાલ ઇટાલિયાના રોકડા જવાબને પગલે ગૃહમાં બંને વચ્ચે ચડસાચડસી જામી હતી. જાણે બે બળિયા બાથે ભાળ્યા તેવો ઘાટ થયો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે તમે મારી સામે બોલશો તેનો મને વાંધો નથી. મારી સામે બોલનારાની ટિકિટ પાક્કી થઈ જાય છે. તેથી તમે મારી સામે જેટલું ઝઘડશો એટલી તમારી ટિકિટ પાક્કી થવાના ચાન્સ વધી જશે. મને પણ મારા કારણે કોઈનું ભલું થતું હોય એની સામે જરા પણ વાંધો નથી. ગુજરાત વિધાનસભામાં કારખાના વિધેયક બિલ પસાર થયું અને તેના પરની ચર્ચા દરમિયાન કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની વચ્ચે તડાફડી થઈ. આ બિલનો વિપક્ષે તીવ્ર વિરોધ કર્યો હતો. ગોપાલ ઇટાલિયાએ તેના વિરોધમાં ઉગ્ર રજૂઆતો પણ કરી. એમણે તો આ બિલને કામદારોના શોષણ માટે કંપનીઓને ખુલ્લી છૂટ આપી દેતું ગણાવ્યું હતું. કોંગ્રેસે પણ આ બિલનો જોરદાર વિરોધ કર્યો. જોકે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની વચ્ચે આ પ્રકારે સામસામે આવી જવું એ નવી વાત નથી. આ પહેલા પણ કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા સામસામે આવી ચૂક્યા છે અને વિસાવદરની ચૂંટણી વખતે ગોપાલ ઇટાલિયાએ શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના શાસક પક્ષના આ વિધાન સભ્યોને રીતસરના ઝાટક્યા હતા. એમણે જણાવ્યું હતું કે શાસક પક્ષના સૌરાષ્ટ્રના વિધાનસભ્યોમાં પાણી જ નથી. એને કારણે આજે સૌરાષ્ટ્રની સ્થિતિ ખરાબ છે. મોરબી પુલ દુર્ઘટનાની વાતને પણ ટાંકી હતી અને તેના પીડિતોને ન્યાય મળ્યો નથી તે જણાવ્યું હતું. ખેડૂતોને ખાતર મળતું નથી, પાકનું વળતર મળતું નથી, પાકનો વીમો મળતો નથી. એપીએમસીમાં ગેરરીતિ આચરીને ખેડૂતોને છેતરાય છે, પણ શાસક પક્ષના ધારાસભ્ય મૌન છે. તે કોઈ ખેડૂતોના હિતની વાત કરતા નથી. બધાને જાણે ખેડૂતોના હિતની, કામદારોના હિતની નહીં, પણ પોતાની ટિકિટની ચિંતા છે. ગોપાલ ઇટાલિયાના પ્રકારના આકરા વેણના પગલે સૌરાષ્ટ્રમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ઉકળી ઉઠ્યા. એમને લાગ્યું કે આ તો ગોપાલે રીતસરનો સૌરાષ્ટ્રના શાસક પક્ષના ધારાસભ્ય પર જનોઈ વટઘા કર્યો છે. જો તેઓ તેનો જવાબ નહીં આપે તો તેમને ભાગવું ભારે પડશે. તેથી એમણે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ કરી હતી કે તે મોરબીમાં આવે અને એમની સામે ચૂંટણી લડવાનો પડકાર ઝીલે. આ માટે તે ધારાસભ્ય પદેથી રાજીનામું આપે. ગોપાલ ઇટાલિયાએ પણ આ ચેલેન્જ સ્વીકારી લીધી. તો સામે કાંતિ અમૃતિયા પણ આ ચેલેન્જના પગલે રાજીનામું આપવા એમના સમર્થકો સાથે વિધાનસભા ભવન આવી ગયા હતા અને ત્યાં ગોપાલ ઇટાલિયા આવે તેની હાજરીમાં રાજીનામું આપીશ અને તે ગોપાલ ઇટાલિયા પણ ત્યાં રાજીનામું આપે તેવી હઠ પકડી હતી. જો કે ગોપાલ ઇટાલિયા એ સમયે ત્યાં આવ્યા ન હતા. જો તે ત્યાં આવ્યા હોત તો ત્યાં પણ બંને વચ્ચે બરોબરની ગરમાગરમી થઈ હોત. ગોપાલ ઇટાલિયા ત્યાં જઈને કાંતિ અમૃતિયાને પડકારવા માટે તૈયાર પણ હતા. અહીં બંને મોરે મોરો આવી જાય તેમ હતું, પરંતુ આપના ઈસુદાન ગઢવીએ તેમને ઠંડા પાડ્યા હતા. એમણે કહ્યું હતું કે આપણને વિસાવદરની પ્રજાએ ચૂંટ્યા છે અને આપણે વિસાવદરની પ્રજાના કામ કરવાના છે અને એમના પ્રશ્નોને વાચા આપવાની છે. રાજકારણ કઈ વ્યક્તિગત ચડસાચડસી માટે નથી. તેથી ગોપાલ ઇટાલિયાએ રાજીનામું આપ્યું ન હતું, પણ વાત અહીં પૂરી થઈ નથી. અહીંથી જ શરૂ થાય છે. બસ ત્યારથી જ કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા જ્યાં પણ મળે કે સામસામા થાય ત્યારે એકબીજા પર શાબ્દિક પ્રહારો શરૂ થઈ જાય અને વાતાવરણમાં ગરમી વ્યાપી જાય છે.